ઓમ તત્સત. આજે હોળીના પ્રસંગે આપણે લોકો ભેગા થયા છીએ. છેલ્લા 2 વર્ષથી આપણે જાણીએ છીએ કે શું સિચ્યુએશન હતી અને એના લીધે કદાચ આપણે હોળી ઉજવી પણ નથી શક્યા. પણ ફરીથી ફર્ગેટ અબાઉટ પાસ્ટ શરૂઆત કરીએ છીએ આજથી ને અત્યારથી. તો ખૂબ આનંદ છે કે તમે લોકો આવ્યા અને આ જ રીતે આપણે આપણી સાધના તો આ સમય દરમિયાન પણ કન્ટિન્યુ રાખી હશે એવું માનું છું, અને સાથે સાથે હવે પણ અત્યારે પણ કન્ટિન્યુ રાખવાની છે. આવા પ્રસંગોપાત આપણે ચોક્કસ મળતા રહીશું, જેથી તમારી સાધનામાં બૂસ્ટ મળે, તાકાત મળે. તો આજે આપણે હોળી વિશે વાત કરીશું. હોળી આમ જોવા જઈએ તો તમને એની બધી સ્ટોરી ખબર છે કે ભાઈ શું થયું હતું ને કેમ થયું હતું ને શું ઘટના બની હતી. એને જ લગતો એક ટોપિક મેં પિક કર્યો છે. વાતની શરૂઆત થાય છે કે જ્યારે ભગવાન, વાતની શરૂઆત ક્યારે થાય છે કે જ્યારે ભગવાન પોતાના સ્થાન ઉપર બેઠા હતા, અને એટલે કે વૈકુંઠમાં બેઠા હતા, અને વૈકુંઠની અંદર એમના 2 દ્વારપાળ હતા, જય અને વિજય. હવે એ જય અને વિજય કોણ હતા કે એ દ્વારપાળ હોય એટલે ભગવાનના દ્વારપાળ હોય એટલે કંઈ એવું ના હોય કે એ ખાલી એમનેમ જ ઊભા રહી ગયા હોય, એમને રાખી દીધા કે ભાઈ તમે કંઈ કામ ના હોય તો એને બેહો થોડી વાર આપણે વાતો કરીએ, એવું ના હોય. એટલે જ્યારે દ્વારપાળ ત્યાં સેવા કરી રહ્યા હતા ત્યારે એ જગ્યાએ એક થોડાક સનત કુમાર જે હતા એમના એ લોકો ભગવાનને મળવા આવ્યા, અને ભગવાનને મળવાની એમને ના પાડી દીધી. અને જ્યારે એમણે ભગવાનને મળવાની ના પાડી દીધી એટલે આ સનત કુમારો એમને શ્રાપ આપ્યો કે ભાઈ હવે તમારો જન્મ પૃથ્વી લોકમાં થશે. અને પછી આ લોકોએ બધા વિનંતી કરી જય અને વિજય કે ભાઈ અમને ખબર નહીં શું થયું હતું, અમે ખોવાઈ ગયા હતા અથવા અમને અમારો અહંકાર નડી ગયો હતો, અમે એવું માની બેઠા કે ભાઈ અમે તો દ્વારપાળ છે ને અમારી મરજી વગર તો કોઈ ભગવાનને ના મળી શકે. અને એ જે અહંકારની આખી પ્રક્રિયા બની હતી એના લીધે જે વ્યક્તિ હતો આ વ્યક્તિ ખોવાઈ ગયો. આ જે વ્યક્તિ હતો આ વ્યક્તિ ગુમ થઈ ગયો. એટલે કે જય અને વિજય નામના જે વ્યક્તિ હતા એ હાઈલી ક્વોલિફાઈડ એટલે કારણ કે ભગવાનના દ્વારપાળ હતા અને હી નોઝ એવરીથિંગ, એમ આ સંસાર શું છે અને આધ્યાત્મ શું છે. એમ છતાં પણ એ અહંકારમાં આવી ગયા, અને અહંકારમાં આવી અને એમણે આ સનત કુમારોને ના પાડી દીધી. અને સનત કુમારોએ પછી એમને શ્રાપ આપ્યો. અને પછી તો આખી સ્ટોરી તમને ખબર છે કે એના પછી જે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ આ બંને જણા તરીકે એમનો જન્મ થયો. અને પછી કઈ રીતે હિરણ્યાક્ષનું મૃત્યુ થયું અને કઈ રીતે હિરણ્યકશિપુનું મૃત્યુ થયું, નરસિંહ અવતાર પ્રાપ્ત કરી અને ભગવાન વિષ્ણુએ એમનો અંત કર્યો, જે પાર્ટ ઓફ શ્રાપ હતો. આ સ્ટોરી તમને આખી ખબર છે. પણ મારે અહીંયા જે ડિસ્કસ કરવું છે ને એ એટલું જ ડિસ્કસ કરવું છે કે જે ખોવાઈ જવાની પ્રક્રિયા છે, જે જય અને વિજય નામના જે દ્વારપાળ હતા જ્યાંથી આ શરૂઆત થઈ છે, જે ખોવાઈ જવાની પ્રક્રિયા છે, વિચ ઇઝ વેરી 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 કોમન ફોર એવરીવન. તમે જ્યારે શરીરના બંધનમાં આવો છો, જ્યારે તમે આત્મતત્વમાં છો ત્યારે તમને ખોવાઈ જવાની પ્રક્રિયા નથી બનતી, પણ એનું તો આપણને કોઈ ભાન જ નથી.
પછી તમે જ્યારે શરીરના બંધનમાં હો છો, એટલે કે જ્યારે તમે જન્મ લો છો, ત્યારે તમારા શરીરનું બંધન બંધાય છે. શરીરનું બંધન બંધાવાથી તમને માયાનું બંધન બંધાય છે. શરીરનું બંધન બંધાવાથી તમને શરીરની રિક્વાયરમેન્ટ્સ ઊભી થાય છે, મનની રિક્વાયરમેન્ટ્સ ઊભી થાય છે. અને એ રીતે ધીમે ધીમે તમારું બંધન જે છે, જેમ જેમ તમે મોટા જતા જાઓ છો, બાળકમાંથી યુવાન થતા જાઓ છો, એમ તમારું આ જે બંધન છે ને એ વધારે ને વધારે સ્ટ્રોંગ થતું જાય છે. પછી એની અંદર અહંકારની વાત આવી ગઈ, એની અંદર ક્રોધની વાત આવી ગઈ, એની અંદર કામની વાત આવી ગઈ. અને આ બધા પિન પોઈન્ટ્સ છે કે જે જગ્યાએ માણસ સામાન્ય રીતે તો સારો જ છે, પણ જ્યારે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય છે, એની અંદર એ જ્યારે ફસાય છે, ત્યારે આખી એની લેવલ ઓફ થિંકિંગ, એટલે કે સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ થઈ જાય છે. જેવું જય વિજયને થયું હતું, જય વિજયને અહંકાર આવી ગયો. અહંકાર આવી ગયો કે ના ભાઈ ના, હું ના જવા દઉં. કેમ? અમે દ્વારપાળ છીએ. આ તો માત્ર અહંકાર વિશે વાત છે. અને પછી એનું પરિણામ પણ એમણે ભોગવ્યું. અને એની પછી તો આખી માત્ર હોળી નહીં, આપણે ઘણી બધી બીજી સ્ટોરીઝ એની ઉપર બનેલી છે. પણ મૂળ વાત જે છે, મૂળ કેન્દ્ર સ્થાન જે છે, એ કેન્દ્ર સ્થાન છે કે ખોવાઈ જવાની પ્રક્રિયા. તમે ખોવાઈ જાઓ છો, તમે ગુમ થઈ જાઓ છો. તમે એ સમય દરમિયાન તમારું જે સેલ્ફ કોન્શિયસનેસ છે એ ભૂલી અને જે વસ્તુ અથવા તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર ગુમ થઈ જાઓ છો, પરિસ્થિતિની અંદર દબાઈ જાઓ છો. અને જ્યારે આ ઘટના બને છે ત્યારે શું થઈ રહ્યું છે, ત્યારે તમે સાચું અને ખોટું સમજી નથી શકતા. જે વ્યક્તિ હોય ને, આ વ્યક્તિ સાચું અને ખોટું સમજવાની જગ્યાએ એ ગુમ થઈ જાય છે. એને ખબર જ નથી પડતી. એને માત્ર જે સિચ્યુએશન બતાવવામાં આવી છે, જે સિચ્યુએશન દેખાડવામાં આવી છે, અથવા તો એ જે પરિસ્થિતિમાં છે એને લગતું જ એ વિચારી શકે છે. અને એ વિચાર્યા પછી એને લગતો નિર્ણય લઈ લે છે કે જે મોસ્ટ ઓફ ધ ટાઈમ દેટ ઇઝ બેઝડ ઓન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન, એટલે કે ઇમોશન ઉપર છે. જેવું જય અને વિજયની વાત આવે છે કે જય અને વિજયે શું કર્યું કે એ ઇમોશનમાં ફસાઈ ગયા, અને એનું પરિણામ એમણે ભોગવ્યું. એટલે કે કહેવાની મૂળ વાત એટલી છે કે આ ખોવાઈ જવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા નોટ ઓનલી રિલેટેડ ટુ જય વિજય, એટલે કે જય અને વિજય જોડે બન્યું અને બીજા કોઈની જોડે બનશે એવું હોતું નથી. આને કદાચ કેવું હોય ને તો એમ કહી શકીએ કે આ તો યોગ માયા છે. તમે આમ બહુ ડાઈ વાતો કરતા હો, બહુ સરસ વાતો કરતા હો, બધું જ સમજતા હો, બધા ધર્મ જાણતા હો, બધા વેદ જાણતા હો, બધી જ પ્રક્રિયાઓ જાણતા હો, બધું જ સમજતા હો, પણ એની સામે જ્યારે જય વિજયની વાત આવે છે ત્યારે એ બધું જ ભૂલી ગયા, ગુમ થઈ ગયા, ખોવાઈ ગયા. અને એ જ્યારે આ રીતે ખોવાઈ ગયા ત્યારે શું બને છે, ત્યારે એને ભાન જ નથી કે મેં શું કરી નાખ્યું. આ તો માત્ર આપણે જય વિજય વિશે વાત કરી, પણ એવી જ જય વિજય જેવી સિચ્યુએશન આપણા જીવનની અંદર વારંવાર બને છે કે જેમાં તમે હંમેશા ભરાઈ જાઓ છો. એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે આપણે એની અંદર ગુમ થઈ જઈએ છીએ. પછી એ ખાલી કામની વાત હોય તો પણ આ જ ઘટના છે, ક્રોધની વાત હોય તો પણ આ જ ઘટના છે, મોહમાયાની વાત છે તો પણ આ ઘટના છે. એટલે કે આ જ તો ઈશ્વરની યોગ માયા છે કે યુ નો એવરીથિંગ એન્ડ સ્ટીલ યુ ડુ ધ થિંગ. એટલે કે તમે બધું જ જાણો છો અને બધું જ જાણતા હોવા છતાં પણ તમે એ જ વસ્તુ રિપીટ કરો છો કે જે વર્ષોથી ને જન્મોથી કરતા આવ્યા છો, અને યુ કેન નોટ એસ્કેપ. તમે એનાથી બહાર નીકળી શકતા નથી. આમ જોવા જઈએ તો તમારો વાકઈ ના કહેવાય, કારણ કે એ તો એક નેચરલ ફ્લો છે અને નેચરલ ફ્લોમાં તમે ફસાઈ જાઓ છો. બટ ધેન જો તમારે આધ્યાત્મિક રીતે વિચારવું હોય અને આધ્યાત્મિક જીવન વિશે વાત કરવી હોય, આધ્યાત્મિક સાધના વિશે વાત કરવી હોય, આત્મ સાક્ષાત્કાર વિશે વાત કરવી હોય, અરે હું તો કહું શાંતિથી જીવવું હોય, તો પણ આવા બધા જે ક્લચ છે એ ક્લચની અંદર જ્યારે તમે ફસાવ છો ત્યારે તમારું જીવન દુઃખથી ભરાઈ જાય છે.
વોટ એવર ઇટ ઇઝ, એટલે કે જે પણ હોય તમારા જીવનની પરિસ્થિતિઓ, પણ એ બધી જ જીવનની પરિસ્થિતિઓની અંદર તમે એક ક્લચમાં ભરાઈ જાઓ છો. તમને કોઈએ કંઈક કીધું તો તમને તમારો અહંકાર ગવાયો, જેમ જય અને વિજયનો ગવાયો હતો. અને જેવો જય અને વિજયનો અહંકાર ગવાયો એટલે પછી એમણે પકડી લીધું કે આ હવે તો આ લોકોને જવા જ ના દો, વાત જ નહીં, મને કે હે ના સામેવાળો વ્યક્તિ કોણ છે, શું છે, કેમ આવ્યા છે, કેટલા જરૂરી છે, એ બધી જ વસ્તુ જો એમણે શાંતિથી વિચારી હોત, શાંતિથી જોઈ હોત, શાંતિથી સમજી હોત અને યોગ્ય વિવેક સાથે એમણે જો નિર્ણય લીધો હોત તો એમણે મળવા દેવાની, ભગવાનને મળવા દેવાની આ કુમારોને ના પાડી હોત નહીં. પણ એમણે આ જે વિવેકની પ્રક્રિયા છે એ વિવેકની પ્રક્રિયાને ભૂલી અને અહંકારની પ્રક્રિયામાં ફસાઈ ગયા. અને જ્યારે વ્યક્તિ એ અહંકારની પ્રક્રિયામાં ભરાઈ જાય છે પછી વિવેક ગયો, એટલે કે વિવેક બુદ્ધિ અને અહંકાર આ બે વસ્તુ રિવર્સ કામ કરે છે, એટલે કે બંને એકબીજાના વિરોધાભાસી છે. જો તમારામાં વિવેક હશે ને તો તમારામાં અહંકાર નહીં હોય, અને જો તમારામાં અહંકાર હશે તો તમારામાં વિવેક નહીં હોય. અને આ ઓલવેઝ ઓપોઝિટ હશે. જેટલો વિવેક વધશે, વિવેક એટલે શું પહેલા આપણે સમજી લઈએ. વિવેક એટલે કે જે વસ્તુ જેમ છે, જેવી છે એને સાચી રીતે જોવાની પ્રક્રિયા, ઇન રિયાલિટી જોવાની પ્રક્રિયા. અને અહંકાર એટલે કે તમે જે નક્કી કર્યું છે, તમે જે બનાવ્યું છે, તમે જે વિચારી રાખ્યું છે અને એ વિચારી રાખ્યું છે એ પ્રમાણે જે જીવવાની આખી પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે અહંકારયુક્ત વિચાર ઓર અહંકારયુક્ત મન, કે જેની અંદર એણે પોતાનો એક ડિફાઇન્ડ એરિયા નક્કી કરેલો છે કે ભાઈ આ એક રૂમ છે તો આ રૂમ આ મારો એરિયા, અને આ રૂમની અંદર કોઈ પણ વ્યક્તિ મારી પરમિશન વગર આવવા જોઈએ નહીં. અને જો કોઈ વ્યક્તિ અંદર પરમિશન વગર આવી જાય છે, ઇન ધેટ કેસ એનો અહંકાર જે છે એ તૂટે છે, એની અહંકાર ઉપર કોઈ ઘા મારે છે. અને જ્યારે એ ઘા વાગે છે એની સાથે જ ભયંકર ગુસ્સો, ક્રોધ આવે છે, બદલાની ભાવના આવે છે કે આણે એમ કર્યું તો હવે હું આમ કરીશ. અથવા તો એવું આવે છે કે આણે કેવી રીતે મને બોલાવી જ શક્યો, અત્યારે આ તો મારો રૂમ છે, આમાં મને કોઈ મળવા આવી જ ન શકે. અથવા તો જે બી આપણે નક્કી કરે, આપણે ઘણા બધાના ઉદાહરણો લઈ શકીએ. અને પછી જેમ 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 સમય પસાર થતો જાય છે, સમય વીતતો જાય છે, એમ એમ ધીમે ધીમે વિવેક બુદ્ધિનો વિકાસ થાય છે. અને જ્યારે એ વિવેક બુદ્ધિનો વિકાસ થાય છે એના પછી સમજાય છે કે હવે મેં જે એ સમય દરમિયાન કર્યું હતું એ ખરેખર યોગ્ય હતું નહીં. પણ એ મેં કેમ કર્યું હતું? કારણ કે હું એ આખી પ્રક્રિયાની અંદર ગુમ થઈ ગયો હતો, એ આખી પ્રક્રિયામાં હું ખોવાઈ ગયો હતો. અને જ્યારે હું એ ખોવાઈ ગયો હતો ત્યારે મને ભાન નહોતું, અને એના લીધે જે સમય વ્યતીત થયો એ થયો. હવે એમાં તમે કંઈ ના કરી શકો, એ સમય પસાર થઈ ગયો છે, તમારી લાઈફનો એટલો સમય પૂર્ણ થઈ ગયો છે. તો આવા જે ક્લચ ઉત્પન્ન થાય છે, એટલે કે આવા જે યોગ માયા, જે યોગ માયાના એની તાકાત જે ઉત્પન્ન થાય છે કે જે તમારી દ્રષ્ટિને અંધ કરે છે. યોગ માયા એ પણ ઈશ્વરની તાકાત છે, અને એ ઈશ્વરની તાકાત સામાન્ય રીતે બધાની ઉપર લાગુ પડે છે. સામાન્ય રીતે ઈશ્વરની જે તાકાત છે ને એ બધાની ઉપર એક સરખી લાગુ પડે છે. અને એ એક સરખી લાગુ પડે છે, તેમ છતાં પણ ધેર આર ધ એક્સેપ્શન્સ, એટલે કે ત્યાં પણ વિરોધાભાસ છે. ત્યાં પણ એવું છે કે જ્યારે યોગ માયાની વાત આવે છે ત્યારે જે વિવેક બુદ્ધિવાળા હોય છે, જેણે વિવેક વિકસિત કર્યો છે, જે આખી પરિસ્થિતિને સમજે છે અને પછી નક્કી કરે છે કે આમાં મારે ગુસ્સો કરવો છે કે આમાં મારે પ્રેમથી વાત કરવાની છે. તો આ જે વિવેક બુદ્ધિવાળા જે છે એની ઉપર આ યોગ માયાની અસર વર્તાતી નથી. અને જ્યારે એ વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે તમે ફરીથી આ યોગ માયાની જે પકડ છે ને એમાંથી છૂટી જાઓ છો. અધરવાઇઝ આ યોગ માયાથી બચવું શક્ય
નથી. એવી માયા ઉત્પન્ન કરે કે એ માયાની વચ્ચે તમને એવું જ લાગે કે જે હું જોઈ રહ્યો છું, જે કરી રહ્યો છું, એ તો મારે કરવું જ પડે ને, તો મારે જોવું જ પડે ને, તો મારે માનવું જ પડે. એન્ડ ધેટ ઇઝ અગેન ધ સેમ થિંગ. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ જે અવરોધો છે, આ અવરોધોનો ઉપયોગ આ સમય દરમિયાન થાય છે. અને જ્યારે એ સમય દરમિયાન એનો ઉપયોગ થાય છે, પછી તમે એમાંથી છૂટી નથી શકતા. કોઈ કામાંધ વ્યક્તિ હોય તો એને માત્ર અને માત્ર કામ દેખાય છે. જે અહંકારી વ્યક્તિ હોય એને અહંકાર દેખાય છે. અને એ અહંકાર બધી જ જગ્યાએ જ્યાં જાય ત્યાં અહંકારને શોધે છે. અહંકાર ઉત્પન્ન કરવો અલગ વસ્તુ થઈ ગઈ અને શોધવી અલગ વસ્તુ થઈ ગઈ. માની લો કે ગુરુજી એક વાત કરતા કે ઘણીવાર શું બનતું કે કોઈક વખત કોઈ રાજાને પૂછવામાં આવે ને કે રાજા તમે નાના ગામમાં કેમ નથી જતા? તો રાજા કહે છે કે મને જવામાં એ વાંધો નથી, મારે બધાને મળવું પણ છે, એ પણ મારી હકીકત છે, પણ ઇશ્યુ એ છે કે જ્યારે હું એમાં જઉં છું, જ્યારે હું આની અંદર જઈ રહ્યો છું, ત્યારે બને છે એવું કે એ જે સિચ્યુએશનમાં મારો અહંકાર પ્રદીપ્ત થઈ જાય છે. મને એવું લાગે છે કે હું તો નીચે ના બેસી શકું, હું તો આવી ગંદી જગ્યાએ જઈ ના શકું, બિકોઝ આઈ એમ ધ કિંગ, હું તો રાજા છું. અને જ્યારે આવું એ વિચારે છે, એની સાથે જ હવે એ નાની જગ્યાએ જઈ શકતો નથી. એ મનુષ્ય તરીકે વિચારો તો જઈ શકે, પણ એ રાજા તરીકે જ્યારે વિચારે અને રાજાના અહંકાર સાથે વિચારે, ત્યારે એની પાસે એ જવાની શક્યતા નથી. તો આવી રીતે ખોવાની પ્રક્રિયા જે છે, ગુમ થવાની પ્રક્રિયા છે, ધેટ ઇઝ મોર ડેન્જરસ. કેમ ડેન્જરસ છે? કારણ કે આપણને ખબર નથી કે કેટલો સમય એમાં પસાર થઈ જશે. ભગવાને આપણને આ 99 વર્ષનું જીવન આપ્યું છે અને આ 99 વર્ષના જીવનની અંદર એણે પોતાનો આ કરી દો. જય વિજયની જ વાત કરીએ. માની લો કે આ જય વિજયને શાપ તો મળ્યો એ મળ્યો. પછી એ લોકો એ બંનેનો જન્મ થયો. હિરણ્યકશ્યપ અને એના બે હતા. એક હિરણ્યકશ્યપ હતા અને હિરણ્યકશ્ય કેવું કે એના 2 બ્રધર હતા. તો હવે જ્યારે હિરણ્યકશ્યપ જે હતા એ તો પ્રહલાદના પિતા, પણ એમના ભાઈ હતા, એમનું મૃત્યુ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર સ્વરૂપે જન્મ લીધો અને એમણે એનું મોત કર્યું, એને મૃત્યુ આપ્યું. અને એનો બદલો લેવા માટે હિરણ્યકશ્યપે નક્કી કર્યું કે મારો દુશ્મન કોણ? જેણે મારા ભાઈને માર્યો છે. તો હિરણ્યકશ્યપ અને હિરણ્યકશિપુ આ 2 જણા હતા ને, સોરી મેં સમજવામાં થોડીક ભૂલ કરી. હિરણ્યકશિપુ જે છે એ પ્રહલાદનો પિતા અને હિરણ્યકશ્યપ જે છે એ જેનું મૃત્યુ થયું ભગવાન વિષ્ણુ દ્વારા વરાહ અવતારથી. તો જે હિરણ્યકશિપુ જે છે એણે શું કર્યું કે હું હવે એનો બદલો લઈશ. એના મગજમાં ફિટ બેસી ગયું. આજે બદલાની ભાવના છે, ક્રોધની ભાવના છે, અહંકારની ભાવના છે કે મારા ભાઈને માર્યો તો હવે વિષ્ણુ એ મારો દુશ્મન છે. અને એણે પછી નક્કી કર્યું કે આપણે અહીંયા આપણા ગામની અંદર, આપણા રાજની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે આપણે ભગવાનને ભજવાના નથી. હું જ ભગવાન છું, મને જ ભજો, પણ બીજા કોઈ ભગવાન આમાં વચ્ચે આવવા જોઈએ નહીં. તો આ રીતે આપણે કોઈ ભગવાનને ભજવાના નથી. વાત એમ થઈ કે જ્યારે તમે ભગવાનને ભજવાના નથી એમ કહો છો, એનો અર્થ એ થયો કે તમે ભગવાનના, ઈશ્વરના અસ્તિત્વને નકારી રહ્યા છો. ઈશ્વરને તો નકારી જ રહ્યા છો, સાથે સાથે એ જ ઈશ્વરે તમને બનાવ્યા છે, એ જ ઈશ્વરે તમારું આ રાજ બનાવ્યું છે, એને પણ તમે નકારી રહ્યા છો. હિરણ્યકશિપુની અંદર ફરીથી આ જ વસ્તુ ઉત્પન્ન થઈ. જે યોગ માયાની વાત કરીએ ને, એ યોગ માયા ઉત્પન્ન થઈ અને યોગ માયાએ નક્કી કર્યું, એના લીધે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે હું કોઈને ભગવાન વિષ્ણુને ભજવા દઈશ નહીં અને ભગવાનનું કરવું ખરવું. અને એમને તો પ્રહલાદ નામનો પુત્ર થયો. ધેટ સ્ટોરી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે એ સમજવા જેવી છે કે હિરણ્યકશિપુની જે પત્ની હતી ને, એ પત્નીને મારવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને નારદજીને ખબર પડી ગઈ. તો નારદજીએ શું કર્યું? નારદજીએ એમની પત્નીને એ પોતાને ત્યાં લઈ ગયા કે કોઈ એમને શોધી ના શકે.
અને એ વખતે પ્રેગ્નન્ટ હતા, એમના જે પત્ની હતા ને એ પ્રેગ્નન્ટ હતા ને હિરણ્યકશિપુ તો ક્યાંય યુદ્ધમાં હતા. તો નારદજીએ એમના પત્નીને લઈ અને પોતાને ત્યાં રાખ્યા, અને એ જે સમયગાળો હતો, પ્રેગ્નન્સીનો સમયગાળો હતો, એ સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન નારદજીએ એમને ભગવાનનું શિક્ષણ આપ્યું. ભગવાન એ તો નારાયણ નારાયણ કરતા હોય, અને જે પણ એમની પાસે નોલેજ હતું એ નોલેજ એમણે ઓલા બેનને આપ્યું કે જે હિરણ્યકશિપુના પત્ની હતા અને પ્રહલાદની માતા. સાંભળ્યું પ્રહલાદની માતાએ, સાથે સાથે પ્રહલાદે સાંભળ્યું, અને એ જે સાંભળ્યું એનાથી પ્રહલાદની અંદર, એ જે જીવની અંદર, ભલે એ બાળક છે, હજી તો જન્મ પણ નથી લીધો, એ બાળકની અંદર પ્રી બર્થ ટ્રેનિંગ થઈ ગઈ એમની. એટલે એણે તો ઈશ્વરનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વનો સ્વીકાર કરી લીધો. એની મધરે સાંભળ્યું, પણ એની મધરે તો બધું સાંભળ્યું ને ગયું. એટલે કે સંભળાવતા હતા એના મધરને, અને જે સાંભળ્યું કોણે? પ્રહલાદે. અને પછી પ્રહલાદે સાંભળ્યું, અને પછી જે બાળક ઉત્પન્ન થયું, આ જે બાળક હતું એ પ્રહલાદ, કે જે ઈશ્વરનો, વિષ્ણુ ભગવાનનો ખૂબ અને ખૂબ વાલો ભક્ત, ખૂબ ડિવોટેડ, અને જન્મથી જ એનું ડિવોશન. અને પછી તો જ્યારે હસી ખુશીથી બધા રહેતા હતા, અને એ જ વખતે એક વખત હિરણ્યકશિપુની ઈચ્છા થઈ ગઈ. શું ઈચ્છા થઈ? કે આને હું પૂછું મારા છોકરાને કે સૌથી વાલી વસ્તુ શું છે આ દુનિયામાં. એટલે એણે પૂછ્યું કે ભાઈ બેટા, તને સૌથી વાલી વસ્તુ શું છે? તો હિરણ્યકશિપુને ઓલા પ્રહલાદે શું કીધું ખબર છે? કે મને તો વિષ્ણુ સૌથી વાલા, મને તો ભગવાન સૌથી વાલા. અને ત્યાં જ એનો આગ ભભૂકી હિરણ્યકશિપુને કે અરે ભગવાન વાલા, અરે હું ના પાડું છું ભગવાનની, કોણે આને આવું બધું સમજાયું? અને એને બધા જે એના જે ટીચરો હોય બધાને ખખડાઈ નાખ્યા. પણ હકીકતમાં તો આ જે વિવેક બુદ્ધિ પ્રહલાદની અંદર ઉત્પન્ન થઈ હતી, આ વિવેક બુદ્ધિ કોઈએ નાખી નહોતી. આ એના પ્રી બર્થની અંદર એને જે સમજવામાં આવ્યું, અને એ દરમિયાન એની અંદર જે વિવેક ઉત્પન્ન થયો, દેટ ઇઝ ધ રીઝન. એ એનો મૂળભૂત કારણ હતું. હકીકતમાં તો આ જ વિવેક બુદ્ધિ માતામાં બી થવી જોઈએ, જેણે તો ખરેખર સાંભળ્યું હતું, જેને તો ભગવાન નારદ એને સમજાવતા હતા. એમાં ના થઈ, પણ પ્રહલાદમાં થઈ ગઈ. પ્રહલાદમાં એક જ સેકન્ડની અંદર એ વિવેક બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. જે સમજણ હતી એ સમજણ ઓટોમેટિકલી એની અંદર ઉત્પન્ન થઈ ગઈ, because of the learning from mother, not mother learning from નારદ મુનિ. અને આ રીતે જે વિવેક બુદ્ધિ ઉત્પન્ન થઈ, એણે પ્રહલાદનું જીવન બદલી નાખ્યું, પણ માતાનું જીવન તો એવું ને એવું રહ્યું. ઘણા કહેતા હોય કે ભાઈ why we need to listen, અમારે શું કરવા આધ્યાત્મિક વાતાવરણની વચ્ચે રહેવું જોઈએ. હું તમને ઘણી વખત કહેતો હોઉં છું કે તમે જે પણ પ્રવૃત્તિ કરો ને એને આધ્યાત્મિક મેન્ટાલિટી સાથે કરો. એમ તમે ફરવા જાઓ છો, તમે ખાઓ છો, તમે પીવો છો, તમે ફરો છો, તમે જે પણ કરો છો એની પાછળ તમારી જે દ્રષ્ટિ હોવી જોઈએ ને એ આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે કરો. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ વોટ એક્ટિવિટીઝ તમે કરી રહ્યા છો. કારણ કે કોઈ પણ વસ્તુ સીધી સમજાય, એક જ વખતમાં ઉતરી જાય એવું બનતું નથી. એમાં પાછી કેટેગરી છે કે પ્રહલાદ છે એની કેટેગરી કેવી હતી કે એ એક જ સમયની અંદર ફટ લઈને સમજી ગયો, પણ એ જ વસ્તુ એની મધરે સાંભળ્યું, પણ મધરમાં જરાય ઉતરી નહીં. તો ક્યાં સુધી ન ઉતરી ત્યાં સુધી એણે એ ફરીથી સાંભળવું પડશે, ફરીથી લેસન કરવું પડશે. ઘણા સાધકો પ્રશ્ન કરતા હોય કે અમે સાક્ષી ભાવ સમજી નથી રહ્યા. તો સિમ્પલ છે ને, ધેટ્સ ઓકે. તો એનો રસ્તો શું છે કે તમારે સાક્ષી ભાવને સમજવા માટે ફરીથી ગુરુજીની બુક વાંચો, અને જેટલી વખત વાંચો એટલી વખત તમારી અંદર કંઈક નવો વિચાર અને નવી જાગૃતિ આવશે. તમે એક નવું આઈડેન્ટિફિકેશન કરશો. કારણ કે પહેલી વખત જ્યારે તમે વાંચી હતી ત્યારે તમારા જીવનની પરિસ્થિતિ જે હતી એ અલગ હતી, અને એના પછી અત્યારની જે પરિસ્થિતિ છે અલગ છે. આજથી અઠવાડિયા પહેલાં તમે કંઈક અલગ સિચ્યુએશન ફેસ કરતા હતા,
અઠવાડિયા પછી તમારી જીવનની સિચ્યુએશન બદલાઈ ગઈ છે. તો આ જે આખી પ્રોસેસ છે, આ આખી પ્રોસેસની અંદર તમારે સમજ ઉત્પન્ન કરવાની છે. કઈ રીતે? ઇફ યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ, તમે સમજ્યા નથી તો સમજો. સમજો કઈ રીતે? ભાઈ એ પુસ્તક વાંચો, એ વાતાવરણની અંદર રહો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ અમે તો આશ્રમ આવી ગયા અને આશ્રમની અંદર અમે રહ્યા, તો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ એટલું બધું મહત્વનું નથી જેટલું મહત્વનું છે આ વાતાવરણનો તમે અનુભવ કરો. આ જે વાતાવરણ તમે મેળવશો, આ વાતાવરણ જ તમારી અંદર ચેન્જ ઉત્પન્ન કરશે. જો તમે એક જ વખતમાં સમજી ગયા હોત ને તો તમે પ્રારંભિક શિબિર જ્યારે કરી ત્યારે જ સમજી ગયા હોત. પણ જો નથી સમજ્યા અને હજી આ પરિસ્થિતિ તમારી સામે આવી રહી છે, તેનો અર્થ એ થયો કે યુ હેવ ટુ બી ઇન ધેટ એન્વાયરમેન્ટ. તમારે એ વાતાવરણમાં રહેવું પડશે. કેમ કે આગળ મેં વાત કરી એમ કે યોગ માયા કેવી છે? યોગ માયાનું કામ જ છે કે તમને આવા નાના નાના વસ્તુઓના નાની નાની ચેન્જીસના ક્લચમાં તમને લઈ લેવાનું. પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને પરિસ્થિતિ પ્રમાણે તમે ફટ લઈને એમાં ખુશી જાઓ. તો ક્યારે તમે એનાથી દૂર થઈ શકો, ક્યારે એને સમજી શકો? એનાથી દૂર થવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. તમારે શું કરવાની જરૂર છે કે તમારે એને માત્ર અને માત્ર વિવેક બુદ્ધિથી જોવાની જરૂર છે. વિવેક ઉત્પન્ન કરવાની જરૂર છે. સમજો આખી પરિસ્થિતિ શું બની રહી છે, એને યોગ્ય રીતે સમજો. અને સમજ્યા પછી નક્કી કરો કે હવે મારે આમાં ગુસ્સો કરવો જોઈએ, હવે મારે પ્રેમ ઉત્પન્ન કરવો જોઈએ, અને બધું જ તમે કરી રહ્યા છો. તો ટૂંકમાં કહેવાનું એટલું જ કે યોગ માયા જ્યારે વાતાવરણ ઉત્પન્ન કરે છે ત્યારે એ યોગ માયાથી બચવાનો જે એક જ રસ્તો છે એ છે વિવેક બુદ્ધિ. પ્રહલાદે જ્યારે કીધું હિરણ્યકશિપુનું કે ભાઈ હું તો ભગવાનને ભજું છું અને ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર છે, કોઈ જગ્યા એવી નથી કે ત્યાં ભગવાન નથી. તો હિરણ્યકશિપુ કે આ થાંભલો છે, આ થાંભલામાં તું જરાક હાથ લગાવીને કે આની અંદર ભગવાન છે કે નહીં. અને જેવું એણે થાંભલાને અડ્યો, તરત જ અંદરથી નરસિંહ અવતાર બહાર આવ્યા. અને બહાર આવી અને ભયંકર ક્રોધમાં હતા. અને ક્રોધમાં જે હતા એ પ્રમાણે એમને હિરણ્યકશિપુને મોત આપ્યું, એમને મૃત્યુ કર્યું. વિચ ઇઝ કોમન, આ બરાબર છે. પણ પછી જ્યારે એ નરસિંહ ભગવાન તો માર્યા પછી બી ક્રોધમાં હતા, ભયંકર ક્રોધમાં હતા. તો બધાએ વિનંતી કરી પ્રહલાદને કે ભાઈ આમનો ક્રોધ અમને બીક લાગે છે શાંત કરતા. શું તમે શાંત કરી શકશો એમને? તમે એમને કહી શકશો તમારા માટે આવ્યા છે? ત્યારે પ્રહલાદે કીધું કે હા હું તો કરી શકું. તમે એમને ક્રોધ તમે એનો જોઈ રહ્યો છો, પણ મને એ ક્રોધ નથી દેખાડો. મારી માટે તો એ જ વિષ્ણુ ભગવાન છે, એ જ કૃષ્ણ ભગવાન છે, અને એ તો મારા વાલા છે, એ તો મારા પ્રિય છે. અને એમની પાસે જવામાં શેનું બીક અને શેનું તકલીફ? એટલે તરત જ એ ભગવાન પાસે જાય છે અને ભગવાનને કહે છે કે આપ શાંત થાઓ. અને આટલું જ કહેવાથી ભગવાન તરત જ શાંત થઈ જાય છે અને પ્રહલાદને પોતાની જોડે લઈ લે છે અને એને પ્રેમ કરે છે. કહેવાની વાત એટલી છે કે આ જ સમયે જો પ્રહલાદે ગભરાઈ ગયો હતો કે ના ભાઈ આટલા બધા ગુસ્સે થયા હોય તો મારે જવાય નહીં, એના કરતાં દૂર રહો. પણ પ્રહલાદે શું કર્યું? એની અંદર તો વિવેક બુદ્ધિ હતી અને એ વિવેક બુદ્ધિના લીધે એને સમજણ હતી કે ભલે આ ગમે તે દેખાઈ રહ્યા હોય પણ છેલ્લે છે તો મારા જ ભગવાન ને. અને જો મારા ભગવાન હોય તો મને એમની પાસે જવામાં અને એમની જોડે વાત કરવામાં કોઈ પણ સમય બીક લાગવી જોઈએ નહીં. તો આ જે વિવેક બુદ્ધિ પ્રહલાદની અંદર ઉત્પન્ન થઈ એ એમના સ્તર પ્રમાણે ઉત્પન્ન થઈ. પણ માની લો કે આપણે આખા જ આવા બધા જે મહત્વના મુદ્દાઓ આધ્યાત્મિક સાયન્સ માટેના છે, જેમ કે સાક્ષીભાવ વિશે મેં વાત કરી, તો આ જે સાક્ષીભાવ જેવી પ્રક્રિયાઓ છે જે મહત્વની છે અને નથી સમજાતી. સો ઇન ધેટ કેસ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ઇન અ નોર્મલ લાઈફ. આપણી સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે તમે યોગ માયાના ક્લચમાં આવી ગયા છો, ધેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ. પણ જ્યારે તમે એ ક્લચમાં નથી આવ્યા ત્યારે તમારે નક્કી કરવાનું છે કે તમે શું કરશો. ધેર આર સર્ટેન રૂલ્સ ધેટ યુ હેવ ટુ મેક.
અને એમાં પહેલો રૂલ મેં તમને શું કીધું કે તમારે એ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવું પડશે અને એ આધ્યાત્મિક વાતાવરણમાં રિપીટેશન સાથે જવું પડશે. માની લો કે તમે બહુ ગુસ્સામાં છો, બટ યુ હેવ ડિસાઇડેડ કે એવરી સન્ડે કે એવરી વેડનસડે કે એવરી ટ્યુઝડે હું ધ્યાન કરીશ. તો ભલે ને તમે ગુસ્સામાં છો પણ ધ્યાન ચાલુ રાખજો, ધ્યાન અટકાવતા નહીં. કેમ? કારણ કે આ જ તમને શાંત કરશે, એ જ તમને પ્રોપર વિવેક બુદ્ધિ ઉત્પન્ન કરશે. અને એ વિવેક બુદ્ધિ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે તમારો ક્રોધ જે યોગ માયાના ક્લચમાં તમે આવી ગયા છો એની જગ્યાએ ત્યાં એ શાંત થતો જશે. એટલે કહેવાની મૂળ વાત એટલી જ છે કે જીવનની અંદર જેમ જય અને વિજય ફસાઈ ગયા એમ આપણે પણ એવા જ જય અને વિજય છીએ કે જે જીવનની અલગ અલગ પરિસ્થિતિની અંદર ફસાઈએ છીએ અને આપણે આપણું મૂળ તત્વ ભૂલી અને એ યોગ માયાએ ઉત્પન્ન કરેલું જે તત્વ છે એમાં ફસાઈ જઈએ છીએ. અને એ થતું રહેવાનું છે એમ. એટલે એવું નથી કે તમે આટલું મારી વાત સાંભળી લીધી એટલે નહીં થાય, થતું રહેવાનું છે. પણ એ થતું રહેતું હોય ત્યારે જો એનાથી બચવું હોય તો એને માટેનો રસ્તો છે તમારે વિવેક બુદ્ધિ ઉત્પન્ન કરવી પડશે. જેમ કે તમે આજે હોળીના દિવસે અહીંયા આવ્યા છો, ધ પર્પઝ ઇઝ હોળી, ધ બિગ ફેસ્ટિવલ ઇઝ હોળી. પણ એ હોળી કરતાં બી મારી માટે સૌથી વધારે મહત્વનું એ છે કે તમે આ આધ્યાત્મિક વાતાવરણની અંદર આવો. આ વાતાવરણમાં તમે આવશો એટલે તમારા વિચાર બદલાશે, ગુરુજીના વાઇબ્રેશનથી બદલાશે, ભગવાન શ્રી કૃષ્ણના વાઇબ્રેશનથી બદલાશે, આ વાતાવરણથી બદલાશે. અરે આપણે લોકો સામસામે બેસી તમે મને જોશો, હું તમને જોઈશ. તમે મને જુઓ તો તમારી અંદર શું ભાવના હોય? તમને એવું લાગે કે ચલો કે આમને આપણે લઈને આપણે સરસ મજાનું ખાવા જઈએ? ના, તમે મને જોશો એટલે તમને એવી ભાવના ઉત્પન્ન થશે કે ઇટ ઇઝ રિલેટેડ સમથિંગ રિલેટેડ વિથ સ્પિરિચ્યુઆલિટી, ધ્યાન, સાધના. ગુરુજીનો ફોટો તમે ઘરમાં રાખો છો, એ રાખવા પાછળનો હેતુ શું છે? એ રાખવા પાછળનો હેતુ છે કે ઇટ વિલ ગીવ યુ ઇનડાયરેક્ટ ડિરેક્શન. ઇનડાયરેક્ટ ડિરેક્શન ઓફ વોટ? કે જ્યારે તમે આ યોગ માયામાં ફસાયેલા હો છો ત્યારે આ જ ફોટો તમને યાદ કરાવશે કે તમે તો યોગ માયામાં ફસાઈ ગયા છો. તમને યાદ કરાવશે કે ઓકે તમે અંદર આવી ગયા છો. તો એનાથી બહાર નીકળવા માટેનો તમને રસ્તો બતાવશે. ફોટો અત્યારે કામ નહીં કરે, અત્યારે તો ભલે ને જે વાઇબ્રેશનની વાત થતી હોય, પણ જેવું તમે માની લો કે ઘરે છો અને ઘરે ગુસ્સામાં છો અને એ વખતે તમે આમ ગુસ્સામાં બહાર નીકળો છો અને ત્યાં જ તમને સામે ગુરુજીનો ફોટો દેખાઈ જાય છે, એની સાથે જ તમને તમારું પોતાનું ભાન થશે. અને એ ભાન થશે એની સાથે તમારી અંદર વિવેક બુદ્ધિના વિચારો ચાલુ થશે. અને એ જે વિચારો ઉત્પન્ન થશે એ તમને તરત જ શાંત કરશે. નોર્મલી તમારા ગુસ્સાને શાંત થતા 10 કલાક લાગતા હોય કે 1 દિવસ લાગતો હોય, પણ જો તમે આ પ્રક્રિયા ફોલો કરો છો તો શું થશે કે એ જ ગુસ્સો શાંત થતા તમને 1 કે 2 કલાક લાગશે. પીડા તમે 10 કલાક સહન કરો કે પીડા તમે 2 કલાક સહન કરો, ઇટ ઇઝ ટોટલી અપ ટુ યુ. એટલે કે આ પ્રસંગ આપણે હોળીનો ઉજવીએ છીએ તો આ હોળીના પ્રસંગને ઉજવવા પાછળનો હેતુ છે કે તમને આ વાતાવરણમાં ખેંચી લાવવા, વારંવાર ખેંચી લાવવા. ભલે ને હોળીથી ખેંચી લાવવા કે રામનવમીથી ખેંચી આવવા કે કોઈ પણ રીતે દર મહિનાના પહેલા બીજા રવિવારે ખેંચી આવવા, ડઝન્ટ મેક એની ડિફરન્સ. માય ટાર્ગેટ ઇઝ, મારો જે હેતુ છે તમે આ વાતાવરણમાં મેક્સિમમ રહેવા પ્રયત્ન કરો. જો મેક્સિમમ રહેવા પ્રયત્ન કરશો, આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારો સંસાર છે અને સંસારના રિલેટેડ તમારે ઘણું બધું કાર્ય કરવાનું હોય છે અને આઈ એક્સેપ્ટ ઇટ. પણ જ્યારે સમય છે, જ્યારે તમે આપી શકો છો સમય, ત્યારે આપો કે જે તમને આ યોગ માયાના ચક્રમાંથી બહાર કાઢી શકે. અને એ વાતાવરણ માત્ર અને માત્ર તમે જ ઉત્પન્ન કરી શકશો. તમે ધ્યાન કરશો ત્યારે પણ આ વાતાવરણ ઉત્પન્ન થશે અને તમે એ તમારી જાતને એ વાતાવરણમાં મૂકશો, એ વાતાવરણમાં લઈ જશો ત્યારે તમારા માટે સેમ કાર્ય કરવાનું છે. તો તમે ખૂબ ખૂબ સરસ રીતે બધા હોળીનો આનંદ ઉઠાવો. એકબીજાના પ્રેમથી, એકબીજાને સંભાળીને હોળીને અનુભવો. અને જે પણ કરતા હો, હોળી રમો કે ના રમો, ખાતા હો કે ના ખાતા હો, જમતા હો કે ના જમતા હો, ચાલતા હો કે ના ચાલતા હો, પણ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારી દ્રષ્ટિ આધ્યાત્મિક દ્રષ્ટિ હોવી
જોઈએ. દરેક કાર્યની અંદર, દરેક વસ્તુની અંદર તમારી દ્રષ્ટિ જ્યારે આધ્યાત્મિક હશે ત્યારે તમને યોગમાયા અસર કરી શકશે નહીં. હરિઓમ તત્સત. ઓ